છેલ્લા વિડિયોની અંદર આપણે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન અને ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન વિશે ચર્ચા કરી હતી. તો એના પછી ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન. હવે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉનની અંદર શું આવે તો કે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન એટલે શું? તો પહેલી વાત તો એ ડિસ્ટ્રીબ્યુટ કરવું, વહેંચવું, બરાબર? તો જે કોઈ પણ નાઉન અથવા પ્રોનાઉનને કોઈ બે ભાગની અંદર વહેંચી નાખે અથવા તો એ જે વિભાજન છે, જે વહેંચેલી વસ્તુ છે એને તમને ડિફાઇન કરી અને દેખાય, એને કહેવાય ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન. ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉનની અંદર ત્રણ વસ્તુ આવે. એક ઈચ, બીજું આઈધર અને ત્રીજું નાઈધર. આ ત્રણ વસ્તુ છે એ ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉનનો ઉલ્લેખ કરે છે. તો હવે એને ડિફાઇન કરવું હોય તો કઈ રીતે? તો કે they are used to distribute the noun and pronoun in both ways. બરાબર? પર્સનલ એન્ડ નોન પર્સનલ. એટલે કે એ વૈયક્તિક રીતે અને બિન વૈયક્તિક રીતે એનો ઉલ્લેખ કરે છે. હવે પહેલી વાત કે તો each નો ઉપયોગ ક્યાં થાય, either નો ઉપયોગ ક્યાં થાય, neither નો ઉપયોગ ક્યાં થાય અને કેવી રીતે થાય? પહેલી વાત કે પહેલું વાક્ય લઈએ કે neither of these two books is interesting. એટલે કે આ બેમાંથી કોઈ પણ એકેય બુક છે એ કોઈ રસપ્રદ છે નહીં. તો હવે એ બે બુક છે એને ડિસ્ટ્રીબ્યુટ કરી નાખે છે, એટલે કે એને વહેંચી નાખે છે કે આ બંનેમાંથી કોઈ પણ બુક છે એ ઇન્ટરેસ્ટિંગ નથી, રસપ્રદ નથી. હવે નાઈધર છે ને એ સંપૂર્ણપણે નકાર દર્શાવે છે. આઈધર છે એ બેમાંથી કોઈ પણ એક વસ્તુ છે એનો ઉલ્લેખ કરે છે, પણ એ હકારની અર્થમાં એ સૂચવે છે. ઈચ એટલે કે કોઈ પણ એક અથવા તો દરેક. તો ત્રણ રીતે ઈચ એટલે દરેક, આઈધર એટલે બેમાંથી કોઈ પણ એક અને નાઈધર એટલે બેમાંથી કોઈ પણ નહીં. હવે એની અંદર જ્યારે તમને કોઈ એમ કહે કે neither of these books is interesting એટલે કે બેમાંથી કોઈ પણ એકેય બુક છે એ રસપ્રદ નથી. હવે એના પછી each of the boys was rewarded એટલે કે દરેક બાળક છે અથવા તો બાળકોમાંથી દરેક વ્યક્તિ છે એ સન્માનને પાત્ર છે, રિવોર્ડેડ છે. રિવોર્ડ એન્ડ એવોર્ડ આ બે વસ્તુ છે એ અલગ અલગ છે. તો રિવોર્ડેડ કરવું એટલે સન્માન કરવું. તો દરેક બાળક છે એ સન્માનને પાત્ર છે. તો દરેક વ્યક્તિ, દરેક જે બાળક છે, દરેક જે વસ્તુ છે એને શું કરે છે તો કે અલગ કરી નાખે છે, ડિસ્ટ્રીબ્યુટ કરી નાખે છે અને વહેંચી નાખે છે અને દરેકને અલગ રીતના એક આઇડેન્ટિટી આપે છે. એના પછી તો કે either of these two boys is lying. Either of these two boys is lying એટલે કે બેમાંથી કોઈ પણ એક છોકરો છે એ ખોટું બોલી રહ્યો છે. તો જો એમાંથી આપણે કોઈ પણ એક છે એ ખોટું બોલે છે તો બેયમાંથી કોઈ પણ એક, તો એને આપણે શું કહીએ તો કે વહેંચી નાખ્યા અને એમાંથી કોઈ પણ એક છે એ ખોટું બોલે છે એવું દર્શાવે છે કોણ? તો કે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન. હવે એક વસ્તુ સમજવી, ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉનની અંદર જ્યાં સુધી બે વ્યક્તિ, વસ્તુ, સ્થળ, પ્રાણી, પશુની વાત થતી હશે ત્યાં સુધી તમે એમાં neither નો ઉપયોગ કરી શકશો, either નો ઉપયોગ કરી શકશો. પણ જ્યારે તમે કોઈ પણ બે થી વધારે વ્યક્તિ, વસ્તુ, સ્થળ, પ્રાણી કે પશુની વાત કરવી હોય તો એની અંદર તમારે none અથવા તો any નો ઉપયોગ કરવો પડે. હવે any છે એ હંમેશા માટે નેગેટિવ સેન્સ દર્શાવે છે અથવા તો એ ઇન્ટ્રોગેટિવ સેન્સ છે એનો ઉલ્લેખ કરે છે. જેમ કે તમે પહેલું એમ કહો કે none of these two books is interesting કે ઉપરમાંથી કોઈ પણ એકેય બુક છે એ રસપ્રદ છે નહીં. અને બીજું તમે એમ કહો કે he is not like any of four subjects કે તેને આ ચાર સબ્જેક્ટ્સ માંથી કોઈ પણ સબ્જેક્ટ એટલે કે વિષય છે એ પસંદ છે નહીં. હવે અહીંયા જ્યારે તમે નન નો ઉપયોગ ત્યારે કરી શકો કે બે થી વધારે પુસ્તકની વાત હોય, બરાબર? અથવા તો બે થી વધારે. અહીંયા તમે two books ન લખવાનું હોય. none of these book is interesting કે ઉપરમાંથી એક પણ પુસ્તક છે એ ઇન્ટરેસ્ટિંગ નથી, રસપ્રદ નથી. એનો મતલબ એમ કે બે થી વધારે છે. જો બે જ જેટલી પુસ્તક હશે અથવા તો બે પુસ્તક હશે, neither of these two books is interesting કે ઉપરમાંથી કોઈ પણ બે બુક છે એમાંથી કોઈ પણ એકેય રસપ્રદ છે નહીં. તો હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે neither એટલે કોઈ પણ નહીં, either એટલે કોઈ પણ એક, each એટલે દરેક
હવે જ્યારે તમે બેની વાત કરો છો ત્યારે નાઈધર અથવા આઈધર નો ઉપયોગ થાય છે, પણ તમે બે થી વધારેની વાત કરો છો એટલે તમારે વહેંચવું છે અથવા તો ડિસ્ટ્રીબ્યુટ કરવું છે, તો એની અંદર તમારે નન નો ઉપયોગ કરવો પડે અથવા તો તમારે એની નો ઉપયોગ કરવો પડે. કેના તરીકે? તો કે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન તરીકે. કે none of these book is interesting, કે ઉપરમાંથી એકેય બુક છે એ રસપ્રદ નથી, પણ એ બે થી વધારે છે. બરાબર? બે જ નથી માત્ર. અહીંયા આપણને શું દર્શાવે છે? તો કે એ બે જ છે. ખ્યાલ આવ્યો? જ્યારે તમે એમ કહો કે he did not like any of four subjects, કે અહીંયા આપણે ચાર સબ્જેક્ટ તમને સમજાય એટલા માટે લખ્યું છે, બાકી અહીંયા તમે four ન લખો તો પણ ચાલે. કે he did not like any subjects, કે તેને કોઈ પણ સબ્જેક્ટ્સ છે એ તેને ગમતા નથી, તો એ બે થી વધારે છે. બરાબર? જ્યારે તમારે બે નો ઉપયોગ કરવો હોય તો અહીંયા પણ તમે કરી શકો કે neither of these two subjects is interesting, કે બેમાંથી એક પણ સબ્જેક્ટ છે એ રસપ્રદ છે નહીં. તો આ વસ્તુ કે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન ની અંદર ત્રણ, each, either અને neither. અને બીજું કે neither અને either નો ઉપયોગ કોઈ પણ બે વ્યક્તિ, વસ્તુ, સ્થળ, પ્રાણી કે પશુ માટે થાય. જ્યારે તમારે બે થી વધારે વ્યક્તિ, વસ્તુ, સ્થળ, પ્રાણી કે પશુને ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન તરીકે ઓળખાવવું હોય તો neither નો અથવા either નો ઉપયોગ ન થાય, ત્યાં તમારે none અને any નો ઉપયોગ કરવો પડે. એમાં any નો ઉપયોગ છે એ સંપૂર્ણ નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ, કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય પૂછવા માટે અથવા તો પ્રશ્નાર્થ તરીકે કંઈક વાક્યની અંદર કહેવા માટે any નો ઉપયોગ થાય, અથવા તો નેગેટિવ કોઈ પણ નકારાત્મકતા સૂચવવા માટે any નો ઉપયોગ થાય છે. હવે એના જેવું બીજું જે છે એ છે રેસિપ્રોકલ પ્રોનાઉન. રેસિપ્રોકલ પ્રોનાઉન એટલે પારસ્પરિક સર્વનામ. એ બે છે. ક્યાં ક્યાં? તો કે each other અને one another. હવે one another અને each other, આના માટે આમ જોવા જઈએ તો કોઈ પણ ડેફિનેશન એવી નથી, પણ એને તમે એમ કહી શકો કે રેસિપ્રોકલ છે, એ પારસ્પરિક છે. ફોર એક્ઝામ્પલ, તમે એમ કહો કે all students are talking each other, કે દરેક સ્ટુડન્ટ છે એ એકબીજાની સાથે વાતો કરી રહ્યા છે. તો રેસિપ્રોકલ પ્રોનાઉન, રેસિપ્રોકલ પ્રોનાઉન ની અંદર બે બાબત આવે. એક આવે તો કે each other અને બીજું આવે one another. આનું પહેલું એક્ઝામ્પલ આપણે આપવું હોય તો આ રીતે આપી શકાય. all students are talking to each other. દરેક વિદ્યાર્થી અથવા તો બધા વિદ્યાર્થી એકબીજાની સાથે વાતો કરી રહ્યા છે. તો અહીંયા જે each other છે એ રેસિપ્રોકલ પ્રોનાઉન એટલે કે પારસ્પરિક સર્વનામનો ઉલ્લેખ કરે છે. જ્યારે તમારે બીજું one another, તો આપણે એમ કહીએ all are helping to one another. બધા એકબીજાને મદદ કરી રહ્યા છે. એમાં ક્યારેક એવું થાય છે કે ઘણી બધી વખત કેમ કહેવામાં આવે છે કે one another નો ઉપયોગ છે એ મોસ્ટ ઓફ કોઈ પણ નિર્જીવ વસ્તુનો ઉપયોગ કરવા માટે one another નો ઉપયોગ થાય છે. જ્યારે each other નો ઉપયોગ છે એ હંમેશાને માટે કોઈ પણ સજીવ અથવા તો કોઈ પણ પ્રાણી, પશુ, પક્ષી જેનામાં જીવ છે એની ક્રિયા ઉલ્લેખવા માટે each other નો ઉપયોગ થાય છે. તો રેસિપ્રોકલ પ્રોનાઉન ની અંદર માત્ર આટલું જ આવશે કે each other અને one another. એમાં one another નો ઉપયોગ મોસ્ટ ઓફ કોઈ પણ વસ્તુ અને એની ક્રિયા, કોઈ પદાર્થની ક્રિયા એ દર્શાવવા માટે તમારે one another નો ઉપયોગ કરવો પડે. જ્યારે each other છે એ કોઈ પણ વ્યક્તિ, પશુ, પ્રાણી, પક્ષી જેમાં જીવ છે એની ક્રિયા એકબીજાની સાથે દર્શાવવા માટે તમારે રેસિપ્રોકલ પ્રોનાઉન નો ઉપયોગ થાય છે. એના પછી તો કે હવે વાત કરીએ તો રિલેટિવ પ્રોનાઉન. આ સૌથી મોટું છે. પ્રોનાઉન ની અંદર કોઈ પણ બાબતની અંદર જો સૌથી વધારે મોટો ટોપિક હોય તો એ આ છે કે જે રિલેટિવ પ્રોનાઉન. હવે રિલેટિવ પ્રોનાઉન ને તમારે દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકાય કે they are define relation between
person to action, person to thing, and person to person. હવે આની અંદર રિલેટિવ પ્રોનાઉન ની અંદર એક તો વસ્તુ ખાસ તમારે જોવાની કે રિલેટિવ પ્રોનાઉન એટલે તો કે રિલેશન, સંબંધ. આને તમે બીજા અર્થમાં સંબંધ દર્શક સર્વનામ પણ કહી શકો. બરાબર? તો હવે આવા સંબંધ દર્શક સર્વનામો કેટલા છે? તો કે જેટલા ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન છે, જેમ કે who છે, whom છે, whose છે, which છે, ત્યારબાદ તો કે how છે, ત્યારબાદ તો કે what છે, that છે, આ તમામ છે એ શું છે? તો કે એ રિલેટિવ પ્રોનાઉન છે. how છે તો એને આપણે એક વખત જોઈએ કે who, whom, ત્યારબાદ whose, ત્યારબાદ which, ત્યારબાદ what, ત્યારબાદ how, ત્યારબાદ that. આના પછી પણ આવે છે as છે, but છે, પણ એ હજી હમણાં જરૂર નથી. તમારે 9મા સુધીમાં આવે એમાં આટલી વસ્તુ આવે: who છે, whom છે, whose છે, which છે, what છે, how છે અને that છે. આટલી વસ્તુ છે એ રિલેટિવ પ્રોનાઉન ની અંદર હમણાં તમારે સમજવાની છે. તો ફરી વખત આપણે એક વખત જોઈ લઈએ કે તેઓ શું કરે? તો કે રિલેશન between person to action, કોઈ પણ વ્યક્તિ અને એના ક્રિયાની વચ્ચે કંઈક સંબંધ છે એ દર્શાવવા માટે રિલેટિવ પ્રોનાઉન નો ઉપયોગ થાય. ત્યારબાદ તો કે person to thing, કોઈ વ્યક્તિ અને વસ્તુની વચ્ચે કંઈક સંબંધ છે, જેમ કે whose છે તો એ ઓનરશિપ દર્શાવશે કોઈ પણ વ્યક્તિ અને વસ્તુની ઉપર. એમાં એવું છે હંમેશાને માટે આપણે એવું સમજીએ છીએ કે કોઈ વ્યક્તિ અને વસ્તુની વચ્ચે જ કંઈક માલિકીનો સંબંધ હોય. નહીં, એવું નથી. વ્યક્તિ અને વ્યક્તિ વચ્ચે પણ ઓનરશિપનો સંબંધ હોય, માલિકીનો સંબંધ હોય. બરાબર? જેમ કે શેઠ અને નોકર, તો એ માલિકીનો સંબંધ થયો ને. તો પણ મોસ્ટ ઓફ આપણે શું કરીએ છીએ કે માલિકી ને ઓનરશિપ એને આપણે વસ્તુના અર્થમાં જ લઈએ છીએ, બીજા કોઈ પણ અર્થમાં લેતા નથી. તો person to thing and person to person, વ્યક્તિથી વ્યક્તિ. બરાબર? તો એની વચ્ચે કંઈક સંબંધ છે, એની ક્રિયા વચ્ચે કંઈક સંબંધ છે, એની વસ્તુની વચ્ચે કંઈક સંબંધ છે, એ વ્યક્તિ વ્યક્તિ વચ્ચે કંઈક સંબંધ છે, એ દર્શાવવા માટે રિલેટિવ પ્રોનાઉન નો ઉપયોગ થાય છે. હવે અહીંયા તમારે એક્સેટ્રા મૂકી શકાય. આ જે વ્યાખ્યા છે એની અંદર તમે etc એક્સેટ્રા એવું મૂકી શકો, કેમ કે person to animal, person to bird. બરાબર? તો આ તમામ વસ્તુ છે એ પણ આની અંદર તમે દર્શાવી શકો છો. તો હવે પહેલી વાત કે who છે એનો ઉપયોગ ક્યાં થાય રિલેટિવ પ્રોનાઉન તરીકે, whom નો ઉપયોગ ક્યાં થાય, whose નો ઉપયોગ ક્યાં થાય, which નો ઉપયોગ ક્યાં થાય, what નો ઉપયોગ ક્યાં થાય, how નો ઉપયોગ ક્યાં થાય અને that નો ઉપયોગ ક્યાં થાય. પહેલી વાત, who નો ઉપયોગ છે એ કર્તા તરીકે થાય, સબ્જેક્ટ તરીકે. એના પછી હંમેશાને માટે કોઈ પણ સીધું ક્રિયાપદનું રૂપ હશે, કોઈ પણ હેલ્પિંગ વર્બ હશે અથવા તો કોઈ પણ મોડલ ઓક્સિલરી હશે. whom નો ઉપયોગ ક્યાં થાય? તો કે વ્યક્તિ છે એ કર્મના સ્થાને હોય અને એની વચ્ચે પેલા જે વ્યક્તિ, પેલા વાક્યમાં જે વ્યક્તિ છે એની અને આ વ્યક્તિની વચ્ચે કંઈક સંબંધ છે એ દર્શાવવા માટે whom નો ઉપયોગ થાય. who નો ઉપયોગ બીજો એક એ પણ થાય, એ કર્તા તરીકે પણ ઉપયોગ થાય રિલેટિવ પ્રોનાઉન ની અંદર, એ હમણાં જોશું આપણે. અને બીજું કે એનો કોઈ પણ મોટા કદના પ્રાણીઓની ક્રિયા દર્શાવવા માટે પણ who નો ઉપયોગ થાય. એના પછી which લઈએ. which અને who ની વચ્ચે થોડીક સમાનતા છે. શું સમાનતા છે? તો કે who છે એ જેમ કર્તા તરીકે ઉપયોગ થાય છે એમ which નો પણ કર્તા તરીકે ઉપયોગ થાય છે, પણ એ નાન્યતર જાતિ માટે છે, નિર્જીવ જાતિ માટે છે. બરાબર? નિર્જીવ વસ્તુઓ માટે છે, અથવા તો કોઈ નાના કદના પ્રાણીઓ છે એની ક્રિયા દર્શાવવા માટે which નો ઉપયોગ થાય. તો ત્રણ વસ્તુ who, whom અને which. સાથોસાથ હું તમને એક વસ્તુ ક્લિયર કરી દઉં કે who છે એ whom છે એ who નું જ કોઈ પર્યાય રૂપ છે, પણ એની અંદર who નો ઉપયોગ જ્યારે તમે કર્મના સ્થાનમાં કોઈ પણ વ્યક્તિની ક્રિયાને દર્શાવવા માટે કરતા હો ત્યારે તમે who થી એ પ્રશ્ન પૂછી શકતા નથી. એટલા માટે ત્યાં તમારે whom મૂકવું પડે છે. what હંમેશાને માટે કોઈ પણ વ્યક્તિ અને કોઈ પણ વાક્ય જે બોલાયેલું છે, જે કથન છે, જે સ્ટેટમેન્ટ છે એની વચ્ચે કંઈક સંબંધ છે એ દર્શાવવા માટે what નો ઉપયોગ થાય. how કોઈ પણ બે સિચ્યુએશન વચ્ચે અથવા તો વ્યક્તિ અને સિચ્યુએશન વચ્ચે, સિચ્યુએશન એટલે પરિસ્થિતિ,
એની વચ્ચે કંઈક સંબંધ છે એ દર્શાવવા માટે હાવનો ઉપયોગ થાય. that નો ઉપયોગ ક્યાં થશે તો કે કોઈ પણ વૈયક્તિક અને બિનવૈયક્તિક, એમાં એવું નથી. that નો ઉપયોગ ક્યારેક તમને who ની સાથે પણ જોવા મળે તો અથવા તો એ who ની જગ્યાએ પણ એનો ઉપયોગ જોવા મળે છે. તો that નો ઉપયોગ છે એ પર્સનલ પણ થાય છે અને નોન પર્સનલ પણ થાય છે, એટલે કે વૈયક્તિક તરીકે પણ થાય અને બિનવૈયક્તિક તરીકે પણ થાય. હવે પહેલી વાત તો હવે એ આપણે વસ્તુની ચર્ચા કરી લઈએ કે ભાઈ રિલેટિવ પ્રોનાઉન છે એનો ઉપયોગ થાય કઈ રીતે. જેમ કે આપણે each other ને one another નો જોયો, જેમ કે each, either અને neither નો ઉપયોગ જોયો, જેવી રીતે આપણે ઇન્ટ્રોગેટિવ નો ઉપયોગ જોયો. તો કે કોઈ પણ બે વાક્ય છે એ અલગ અલગ છે. ફોર એક્ઝામ્પલ એક વાક્ય આપણે લઈએ કે I think he is the man. અલ્પવિરામ. He writes English very well. આ એક વાક્ય છે. હવે I think he is the man, અહીંયા આપણું વાક્ય અલગ થઈ જાય છે. he writes English very well, અહીંયા ત્રણ વાક્ય અલગ અલગ થાય તો થોડું બોરિંગ થઈ જાય, બરાબર, બોલવું. તો એની જગ્યાએ શું કરવામાં આવે તો કે આમાં કઈ વધારે નથી કરવામાં આવતું, પણ આ વાક્યને બંનેને એક કરી દેવામાં આવે છે. એ કામ કોનું છે તો કે રિલેટિવ પ્રોનાઉન, કે આની વચ્ચે, આ વ્યક્તિ વચ્ચે અને આ ક્રિયા વચ્ચે કંઈક સંબંધ છે એવું દર્શાવવાનું કામ કોણ કરશે તો કે who કરશે. ફોર એક્ઝામ્પલ I think he is the man who writes English very well. તો એનો અર્થ શું થાય તો કે બે વાક્ય જ બચે, ત્રણ વાક્ય ન બચે. એટલે કે તમે જે આ બે વાક્ય છે એને who થી જોડી દો છો અને એને એક કરી નાખો છો. એટલે કે તમે આ વ્યક્તિ અને આ ક્રિયા, આ બંને વચ્ચે કંઈક સંબંધ છે એવું દર્શાવવાનું કામ કોણ કરી દે છે રિલેટિવ પ્રોનાઉન તરીકે who કરી દે છે. એના પછી તો કે કોઈ પણ બીજું એક આપણે એક વાક્ય લઈએ કે this is the student who is lying, કે આ તે વિદ્યાર્થી છે કે જે ખોટું બોલી રહ્યો છે. તો વિદ્યાર્થી અને ખોટું બોલવું આ બંનેની વચ્ચે કંઈક સંબંધ છે એવું દર્શાવે છે કોણ રિલેટિવ પ્રોનાઉન. પણ કેના અર્થમાં તો કે who ના અર્થમાં. હવે આ વાક્યને તમે અલગ અલગ રીતે પણ લખી શકો. અહીંયા તમે he મૂકી દો, બરાબર, અથવા તો she મૂકી દો તો વાક્ય છે એ અલગ અલગ બની જશે. તમારે અહીંયા અલ્પવિરામ મૂકવું પડશે. તો એ અલ્પવિરામ ન મૂકવું પડે અને આ વાક્ય છે એ કન્ટિન્યુઅસ થઈ જાય, એક વાક્ય બની જાય. એટલા માટે શેનો ઉપયોગ થાય છે તો કે રિલેટિવ પ્રોનાઉનનો. તો who ની અંદર પહેલી વાત કે who છે એ કર્તા તરીકે આવે છે. who પછી હંમેશાને માટે કોઈ પણ સીધું વર્બ એટલે કે એક્શન આવે, અથવા તો એના પછી કોઈ પણ હેલ્પિંગ વર્બ આવે, અથવા તો એના પછી કોઈ પણ મોડલ ઓક્સિલરી આવે. હવે હેલ્પિંગ વર્બ અને મોડલ ઓક્સિલરી આ ત્રણ વસ્તુ છે એ અલગ અલગ છે. વર્બ છે એ ત્રણ રીતે હોય. તો પહેલી વાત વર્બ એટલે શું તો કે સીધી એક્શન આવે. તમે કોઈને એમ કહો રાઇટ, બરાબર, પછી તમે એમ કહો કે wrote, પછી એમ કહો કે written. તો આ સીધું વર્બ છે, આ સીધી ક્રિયા છે કે જેના તમે V1 V2 V3 ને V4 તરીકે ઓળખો છો, ing વાળો. હવે બીજી વાત કે હેલ્પિંગ વર્બ એટલે શું તો કે બે રીતે હોય, ટુ બી ના રૂપ અને ટુ હેવ ના રૂપ. am is are, was were and shall be આ ત્રણ છે એ શું છે તો કે હેલ્પિંગ વર્બ છે. અને બીજું ટુ હેવ ના રૂપ તો કે have has અને had આ ત્રણ છે એ શું છે તો કે ટુ હેવ ના રૂપ છે. એ હોય અથવા તો તમને સીધું કોઈ પણ અહીંયા can હોય, may હોય, might હોય, must હોય, બરાબર, have to હોય, had to હોય, shall હોય, will હોય, would હોય, could હોય, જે કાંઈ પણ હોય. તો ત્રણ પ્રકાર. તો who પછી હંમેશાને માટે એક વસ્તુ યાદ રાખવી, કાં તો સીધું વર્બ આવશે, કાં તો કોઈ પણ હેલ્પિંગ વર્બ આવશે, અને કાં તો હું જે બોલ્યો એના પછી સીધું તો કે કોઈ પણ મોડલ ઓક્સિલરી આવશે.
એના પછી એક વાક્ય લઈ લઈએ કે કોઈ પણ મોટા કદના પ્રાણી છે એની ક્રિયા દર્શાવવા માટે તમારે રિલેટિવ પ્રોનાઉન તરીકે who નો ઉપયોગ થાય છે, જ્યારે નાના કદના પ્રાણીઓ છે એની ક્રિયા દર્શાવવા માટે તમારે which નો ઉપયોગ કરવો પડે. હવે ફોર એક્ઝામ્પલ તમે કોઈ પણ એલિફન્ટની ક્રિયા છે એ તમારે દર્શાવવી છે, બરાબર? તો તમે એમ કહી શકો કે this is an elephant who is eating grass. કે તે એલિફન્ટ છે અથવા તો આ એક હાથી છે કે જે ગ્રાસ છે અથવા તો ઘાસ છે ખાઈ રહ્યો છે. તો હવે આયા મોટા કદનું પ્રાણી છે, બરાબર? એની વચ્ચે તમારે આ પ્રાણી અને આ ખાવાની ક્રિયા આ દર્શાવવા માટે તમારે who નો ઉપયોગ થાય, નહીં કે which નો ઉપયોગ. મોસ્ટ ઓફ આપણે શું કરીએ છીએ કે which ના ઉપયોગને નાન્યતર જાતિ અથવા તો પ્રાણી, પશુ, પક્ષી, તો આપણે સીધું એમ જ સમજીએ છીએ કે which થી જ આ તમામનો ઉપયોગ થાય છે, પણ એવું નથી, બરાબર? નાના કદના પ્રાણીઓ જેના કદ છે એ નાના છે, બરાબર, જે હાયર લેવલ નથી અથવા તો એનું જે કદ છે એ મોટું નથી, એવા પ્રાણીઓને દર્શાવવા માટે which નો ઉપયોગ થાય. બાકીના પ્રાણીઓને એટલે કે જેના કદ મોટા છે એને દર્શાવવા માટે રિલેટિવ પ્રોનાઉન તરીકે who નો ઉપયોગ થાય. આ વાત થઈ who ની. હવે વાત કરીએ whom ની. તો whom નો ઉપયોગ છે એ ક્યાં થશે? તો એક રીતે ઘણી બધી જગ્યાએ તમે whom ને છે આ રીતે લખેલું જોયું હશે. તમારા કંઈ પણ કોમ્પોઝિશન હોય એની અંદર પણ જોઈ લેજો, આ રીતે લખેલું whom. તો હવે અત્યારે જે મોડર્ન ઇંગ્લિશ છે, બરાબર, બે પ્રકારના ઇંગ્લિશ છે, એક્ઝિસ્ટન્સ છે. એક છે અમેરિકન ઇંગ્લિશ છે, એક છે બ્રિટન ઇંગ્લિશ. મોસ્ટ ઓફ ઇન્ડિયામાં જે ચાલે છે એ કયું છે? બ્રિટન ઇંગ્લિશ, બરાબર? એ પછી ક્યારેક ચર્ચા કરશું કે કઈ રીતે છે. પણ હવે મોસ્ટ ઓફ એવું થાય છે કે whom ની જગ્યાએ પણ who નો ઉપયોગ થાય છે. પણ એમ ન સમજતા પહેલા આપણે જોઈએ કે whom છે એ કઈ રીતે ઇન્ટ્રોગેટિવ તરીકે આવે છે, બરાબર? ફોર એક્ઝામ્પલ તમે એમ કહો ત્યાં જઈને કે I wanted to meet him. ચાલો પહેલા આપણે એને કોઈ પણ એક નાઉન થી સમજીએ. I wanted to meet the principal. રેડી? આ એક વાક્ય છે. હવે આની અંદર તમારે અહીંથી પ્રશ્ન પૂછવો હશે તો તમે એમ જ સીધા કોઈ પૂછશે કે who wanted to meet the principal. રેડી? તો આ થયું ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન કે જે who થી તમે પૂછ્યું. પણ હવે માની લો કે અહીંયા કોઈ કર્મના રૂપમાં કોઈ વ્યક્તિ છે અને એના વિશે કોઈને પ્રશ્ન પૂછવો છે તો એ who થી નહીં પૂછી શકાય, એ whom થી પૂછી શકાશે. શું આવશે? કે whom did you want to meet? તમે કોને મળવા માંગો છો? તો અહીંયા જે whom છે એ શેનો ઉલ્લેખ કરે છે? તો કે કર્મનો. જેમ અહીંયા એક કર્મનો ઉલ્લેખ કરે છે એવી જ રીતે રિલેટિવ પ્રોનાઉનની અંદર પણ એક કર્મનો જ ઉલ્લેખ કરશે. ખ્યાલ આવ્યો? ફોર એક્ઝામ્પલ આપણે કોઈ એક્ઝામ્પલ લઈએ. This is the man whom you wanted to meet last night. એટલે કે આ તે માણસ છે કે જેને તમે ગઈકાલે રાત્રે મળવા માંગતા હતા. અથવા તો તમે એમ કહો this is the lady whom you wanted to meet. અથવા તો whom you want to meet. બરાબર? આ રીતે કે આ તે સ્ત્રી છે કે જેને તમે મળવા માંગો છો. બરાબર? તો whom છે. હવે આને તમે હંમેશાને માટે તમે જ્યારે આને પ્રશ્નાર્થમાં બદલશો ને ત્યારે આ જે વ્યક્તિને મળવાની વાત છે એ હંમેશાને માટે કર્મના રૂપમાં જશે. તો રિલેટિવ પ્રોનાઉનની અંદર whom છે એ કર્મના સ્થાને જાય છે.
બરાબર? એટલા માટે તો whom માં અને who ની અંદર ડિફરન્સ શું એને કઈ રીતના આપણે ઓળખી શકીએ ક્યારેક આપણે પેપરમાં લખતા હોઈએ તો કે who પછી હંમેશાને માટે વર્બ આવશે. જ્યારે તમે બીજું વાક્ય લખશો ને એના પછી તો હંમેશાને માટે કોઈ પણ વર્બ આવશે. જ્યારે અહીંયા તમારે કોઈ પણ રીતે કોઈ પણ કર્તા મૂકવો પડશે. એ નાઉન ના અર્થમાં મૂકો કે પ્રોનાઉન ના અર્થમાં મૂકો, પણ તમારે એની અંદર કર્તા મૂકવો પડશે. હવે what અને whom વચ્ચેનો ડિફરન્સ સમજી લઈએ. what છે એ પણ કર્મ દર્શાવે, whom છે એ પણ કર્તાના સ્થાને કોઈ પણ વ્યક્તિ દર્શાવે. what છે એ હંમેશાને માટે કોઈ પણ વસ્તુ વિશે વાત કરશે જે કર્મના સ્થાનમાં છે. એ એના વિશે પૂછશે અને એ એના વિશે વાત કરશે. જ્યારે whom છે એ શું કરશે તો કે એ કર્મના સ્થાને કોઈ પણ વ્યક્તિ છે એના વિશે વાત કરશે અને એના વિશે એ રિલેટિવ પ્રોનાઉન તરીકે બે વાક્યને જોડશે. બરાબર? This is the lady. આ તે સ્ત્રી છે. whom you want to meet કે જેને તમે મળવા ઈચ્છો છો. તો જો તમે આખો આપણે સિનારિયો સમજીએ કે એક લેડી છે એ સામે ઊભી છે અથવા તો એક વ્યક્તિ છે એ સામે ઊભું છે, વાત કોક બીજું કરે છે, કે છે કોક બીજા. સમજાણો? તો એ વ્યક્તિ ક્યાં જશે? કર્મના સ્થાને જશે. જ્યારે who છે એ સીધું તમને ઇન્ડિકેટ થશે કે this is the person who is writing the letter. તો એ સીધું એમ કહેશે કે આ તે વ્યક્તિ છે કે જે આ જે એસે છે અથવા તો કોઈ પણ વસ્તુ છે તે લખે છે. જ્યારે ઓલી વ્યક્તિ છે એ ત્રીજી વ્યક્તિ થઈ જશે હંમેશા માટે. તો એટલા માટે whom છે એ કર્મના સ્થાને આવે છે. હવે what અને whom ની અંદર ડિફરન્સ શું છે? what છે એ હંમેશાને માટે કોઈ પણ વસ્તુ અથવા તો નિર્જીવ વસ્તુ વિશે વાત કરે છે, એના વિશે તમે એને પૂછી શકો છો. જ્યારે whom છે એ વ્યક્તિના સંદર્ભમાં વાત કરે છે પણ કર્મના અર્થમાં. ખ્યાલ આવી ગયો? તો આ થઈ who અને whom વચ્ચેની વાત રિલેટિવ પ્રોનાઉનમાં. હવે એના પછી વાત કરીએ તો કે which. એ શા માટે? તો કે એ હંમેશાને માટે એનો ઉપયોગ ક્યાં થાય? તો કે નાન્યતર જાતિ નિર્જીવ કોઈ પણ વસ્તુ છે એની ક્રિયા એ દર્શાવવા માટે અથવા તો નાના કદના પ્રાણીઓ છે એની ક્રિયા દર્શાવવા માટે તમારે which નો ઉપયોગ કરી શકો છો. તો હવે એની અંદર કોઈ પણ વાક્ય છે કે આપણે લેવું હોય તો કઈ રીતે લઈ શકાય? ફોર એક્ઝામ્પલ which this is the pen which is writing smoothly. આ તે પેન છે કે જે એકદમ સરળતાથી અથવા તો એકદમ કોમળ રીતે તે લખે છે. તો અહીંયા નિર્જીવ વસ્તુની ક્રિયા વિશે તમારે કોઈ પણ બાબત છે એ લખવા માટે રિલેટિવ પ્રોનાઉન તરીકે which નો ઉપયોગ થાય છે. એવી જ રીતે કોઈ પણ નાના કદના પ્રાણી તો આપણે એમ કહીએ it is lion which is hunting its prey. અહીંયા PREY prey એટલે એનો શિકાર થયો. બરાબર? તો hunting એટલે કે શિકાર કરવો. તો હવે જો લાયન છે એ કદમાં નાનું છે તો એને તમે who થી ન દર્શાવતા તમારે શેનાથી દર્શાવવું પડે? which થી દર્શાવવું પડે. હવે એના પછી પણ ક્યારેક તમને એવું લાગશે કે લાયન છે એના માટે he નો ઉપયોગ થાય છે, ટાઈગર છે એના માટે he નો ઉપયોગ થાય છે. બરાબર? તો આ બધી બાબત છે જેમ કે કોઈ પણ મેલ અથવા તો મેસ્ક્યુલાઇન જેન્ડર છે એ દર્શાવવા માટે he નો ઉપયોગ થાય છે. કે જ્યારે આપણે જેન્ડર ભણશું ત્યારે ખ્યાલ આવશે. અત્યારે તમે it થી કામ ચલાવજો. બરાબર? કે it is lion which is hunting its prey. This is the pen which is writing smoothly. તો which થી બે બાબત છે એનો ઉલ્લેખ થાય છે. એક તો નિર્જીવ વસ્તુ એની ક્રિયા દર્શાવવા માટે અને કોઈ પણ નાના કદના પ્રાણીઓ છે એની ક્રિયા દર્શાવવા માટે which નો ઉપયોગ થાય છે. તો હવે આના પછી તો આપણે કેટલી વસ્તુ લીધી? 4 વસ્તુ રિલેટિવ પ્રોનાઉન માં લીધી. હજી કઈ બાકી છે? તો કે what છે, how છે અને that છે. આ 3 વસ્તુ છે એ સમજવાની બાકી છે. એ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર ફરી પાછા સમજશું. ત્યાં આપણું રિલેટિવ પ્રોનાઉન છે એ કમ્પ્લીટ થઈ જશે.